જોડે હવે આપણે આગળ જોઈએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન, બરાબર. તો રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ ખાતે આવેલા અશોકના સિંહ સ્તંભ પરથી લેવામાં આવ્યું. યાદ રાખજો કઈ જગ્યાથી? સારનાથ ખાતે આવેલા અશોકના સિંહ સ્તંભમાંથી, જેમાં 4 સિંહો છે. એ 4 સિંહોમાં તમે 3 દ્રશ્યમાન છે. તમે 3 સિંહ જોઈ શકો છો. એક પાછળની સાઈડ છે. એ સિવાય એક નીચે 4 સિંહો નીચે ધર્મચક્ર છે. એ ધર્મચક્રની અંદર 4 પ્રાણીઓ છે. એ 4 પ્રાણીઓમાંથી 4 પ્રાણીઓ કયા કયા છે? તો એક તો ઘોડો, બળદ, હાથી અને સિંહ. 4 પ્રાણીઓ છે. અને 4 પ્રાણીઓમાંથી જમણી બાજુ બળદ છે. જમણી બાજુ યાદ રાખવાનું બળદ છે, અને ડાબી બાજુ ઘોડો છે. આ યાદ રાખવાનું. અને રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર બંધારણ સભા દ્વારા 26મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો. એટલે તારો જે દિવસ બંધારણ અમલમાં આવ્યું, એ દિવસે તમારો રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવ્યું કે ભાઈ આપણું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથનો સિંહ સ્તંભ છે. બરાબર. બંધાયો તો કોને? તો અશોકે. કઈ જગ્યાએ આવ્યો? તો સારનાથમાં. ઉત્તર પ્રદેશ. હવે રાષ્ટ્રધ્વજ જોઈએ. તો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ થયો. બરાબર. 22 જુલાઈ 1947 રોજ થયો. હવે રાષ્ટ્રધ્વજ તમને ખબર છે, કેસરી, સફેદ અને લીલો 3 રંગ આવે. વચ્ચે અશોક ચક્ર આવે. બરાબર. અશોક ચક્ર આવે. તો એ કેસરી, સફેદ અને લીલો 3 રંગો શાનું પ્રતીક છે? જુઓ, કેસરી રંગ એ તાકાત અને શૌર્યનું. બરાબર. એ તમારી તાકાત અને શૌર્ય બતાવે છે. સફેદ રંગ શાનું છે? શાંતિ અને સત્યનો સંદેશ તમને આપો. બસ. સફેદ રંગ શાંતિ અને સત્યનો સંદેશ આપો. લીલો રંગ શુભ, વિકાસ અને સમૃદ્ધિનો સંદેશ આપો. લીલો શા માટે? કોઈ શુભ કાર્ય કરતા હોય તેના માટે લીલો રંગ શુભ દર્શાવે, તમને તારો વિકાસ અને સમૃદ્ધિ દર્શાવો. એ સિવાય અશોક ચક્રમાં 24 આરા હોય. પેલું વાદળી કલરનું આવે છે, એના અંદર 24 આરા હોય. એ 24 આરા શું દર્શાવે? તો તારી પ્રગતિ દર્શાવો. કે તમે ઉત્તર પ્રગતિ કરો. ભારત દેશ ઉત્તર પ્રગતિ કરશે એવું દર્શાવો. જો સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કર્યો હતો મેડમ ભીખાજી કામાએ. સૌ પ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી મેડમ ભીખાજી કામાએ. અને એ પછી 1947માં જે વખત ભારત આઝાદ થયું, એ વખત ફરીથી નવી ડિઝાઇન કરવામાં આવી. એ ફરીથી નવી ડિઝાઇન કરવામાં આવી. એની ડિઝાઇન કોને કરી હતી? પિંગલી વેંકૈયાએ. પિંગલી વેંકૈયાએ કરી હતી. ચમ કે તારા જે મેડમ ભીખાજી કામાએ જે રાષ્ટ્રધ્વજ આપણે તો એમાં સૂરજચંદ્ર, બરાબર, અને કમળનો એ બધા ચિત્રો હતો. બસ. કલર તો હતા તમે કેસરી, સફેદ એ રીતે. પણ પછી નવો જે આવ્યો તમારો રાષ્ટ્રધ્વજ, એ પિંગલી વેંકૈયાએ કેસરી, સફેદ અને લીલો વચ્ચે અશોક ચક્ર, બરાબર, એ રીતે નિર્માણ કરીને આપ્યો. હવે આવશે આગળ તમારું રાષ્ટ્રીય ગાન. જન ગણ મન. સ્વીકાર 24મી જાન્યુઆરી 1950. જો સૌ પ્રથમ વખત 27મી ડિસેમ્બર 1911ના રોજ કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું. યાદ રાખવાનું. કઈ જગ્યાએ? સૌ પ્રથમ 27 ડિસેમ્બર 1911ના રોજ કલકત્તા અધિવેશનમાં તારું જન ગણ મન સૌ પ્રથમ ગવાયું હતું. એ શા માટે ગવાયું હતું? તો ઇંગ્લેન્ડના જે પ્રિન્સ હતા, ચાર્લ્સ, એ પ્રિન્સ ભારતની મુલાકાતે આવ્યા હતા. અને ભારતની મુલાકાતે આવ્યા હતા એના સ્વાગત માટે આ ગીત ગવાયું હતું. જન ગણ મન અધિનાયક જય હો. એના સ્વાગત માટે ગણાયું હતું કે આ બધા જનના તમે રાજા છો. એના સ્વાગત માટે ગવાયું હતું. રચના કોને કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે. મૂળ બંગાળી ભાષામાં હતું. એ જનગણ મન ગાવાનો સમય કેટલો છે? 52 સેકન્ડ. 52 સેકન્ડમાં તમારે ગાવાનું. અને પ્રથમ અને અંતિમ પંક્તિ તમારે ગાવી હોય તો એ માત્ર તમારે 20 સેકન્ડની અંદર ગાઈ લેવાની. 52 સેકન્ડમાં ગાવાનું. અને પ્રથમ અને અંતિમ પંક્તિ ગાવી હોય તમારે તો 20 સેકન્ડમાં ગાવાનું. જો તમે આ ટાઈમના અંદર ફેરફાર કરો છો તો એ અપમાન કહેવાય. તમે 52 સેકન્ડની અંદર જો રાષ્ટ્રગાન જનગણ મન ગાઈ ના શકો ને તે રાષ્ટ્રગાનનું અપમાન કહેવાય. એ પછી આવે વંદે માતરમ, તારું રાષ્ટ્રીય ગીત. યાદ રાખજો, આ રાષ્ટ્ર છે અને આ રાષ્ટ્રીય છે. ભૂલ ના થાય. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ. સ્વીકાર 24મી જાન્યુઆરી 1950ના રોજ. તમારું બંધારણ સ્વીકારાયું એના 2 દિવસ પહેલા. તો સૌ પ્રથમ ક્યારે ગવાયું?
તો 1896માં 1896માં કલકત્તા અધિવેશનમાં ગવાયું. બહુ તારું વંદે માતરમ ગીત 1896માં કલકત્તા અધિવેશનમાં ગવાયું. રચના કોને કરી હતી? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમની નવલકથા કઈ? આનંદ મઠ. આનંદ મઠમાં આ કાવ્યની રચના કરી હતી અને એમાંથી આપણે ઉઠાવીને પછી એને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો. 24 જાન્યુઆરી 1950 રોજ. અને રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય કેટલો છે? 1 મિનિટ અને 5 સેકન્ડ, એટલે બહુ ના બહુ 65 સેકન્ડ. બરાબર, તમે રોજ સ્કૂલમાં વંદે માતરમ ગાઓ છો, બરાબર, એટલે 65 સેકન્ડમાં તમે પૂરું કરો છો. બરાબર. અને હવે ક્યારે ગવાય? તો સંસદના સત્રના પ્રારંભમાં. બસ જે પ્રથમ વખત સંસદ મળે, બસ એ વખત જન ગણ મન ગાવાનું. અને જ્યાં સંસદનું અંતિમ આવે એટલે પૂરું થાય, બસ એક જ વંદે માતરમ ગાવાનું. બસ એ સિવાય તમારો રાષ્ટ્રીય ધ્વજ છે, બરાબર. તો રાષ્ટ્રીય ધ્વજ સંહિતા એ નવો કાયદો તમારો 2002માં ઘડવામાં આવ્યો. બરાબર, રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2002માં ઘડવામાં આવ્યો. અને એ કાયદા અંતર્ગત, બરાબર, રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ, બહુ કોઈ મહાન નેતા મરી જાય, કોઈ મહાન અભિનેતા મરી જાય, કોઈ વ્યક્તિ મરી જાય ને, તો એ રાષ્ટ્રીય ધ્વજ અડધો ફરકાવવાનો, અડધી કાઠીએ. અને જો કટોકટી લાગે, બરાબર, યુદ્ધ જેવી સ્થિતિ હોય, બરાબર, કોઈ કારણસર કટોકટી લાગે, તો એ તમારો રાષ્ટ્રીય ધ્વજ છે ને ઊંધો ફરકાવવાનો. બરાબર, આ બેમાં જ એક રાષ્ટ્રધ્વજ અડધો અને એક ઊંધો. જો એ સિવાય તમે ઊંધો લઈને ફરતા હોય રાષ્ટ્રધ્વજ, તો એ રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય. અને અપમાન થાય તો તમારા રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે. બસ જો અપમાન થાય તો તમારા રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે. બસ એ તમારે યાદ રાખવાનું. જો રાષ્ટ્રીય ગાનની વર્ષ 1912માં તત્વબોધિની પત્રિકા ભારત ભાગ્ય વિધાતામાં સૌ પ્રથમ વખત એને બસ છાપવામાં આવ્યું હતું, તત્વબોધિ પત્રિકામાં. બહુ એ તારે યાદ રાખવાનું. અને જો જે આપણે વાત કરી કે મેડમ ભીખાઈજી કામાએ જે તમારો સૌ પ્રથમ રાષ્ટ્રીય બનાવ્યો હતો, બરાબર, અને એક જ ફરકાયો હતો, તો કઈ જગ્યાએ? તો મેડમ ભીખાઈજી કામાએ 1907માં જર્મનીના સ્ટુઅર્ટબર્ગ શહેરમાં તારો સૌ પ્રથમ રાષ્ટ્રીય એને ફરકાયો હતો. બરાબર, એથી આપણે હવે આગળ જોઈએ રાષ્ટ્રીય પંચાંગ, બરાબર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય ફૂલ, બરાબર, કમળ, એ બધા વિશે જોઈશું. જોડાવા જોઈએ આપણે રાષ્ટ્રીય પંચાંગ, બરાબર. તો રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957 રોજ ભારત સરકારે શક સંવંત દ્વારા સ્વીકાર્યો. એ શક સંવંતની શરૂઆત ઈસવીસન 78માં રાજા કનિષ્કે કરી હતી. જે રાજા કનિષ્ક હતો, બરાબર, એ રાજા કનિષ્કે શક સંવંતની શરૂઆત કરી હતી ઈસવીસન 78માં. ઈસવીસન 78માં કરી. ભારતીય કેલેન્ડર ગ્રેગેરિયન કેલેન્ડર આધારિત છે. જોડે આપણે તો હાલ કેલેન્ડર છે, બરાબર, એ કેલેન્ડર ગ્રેગેરિયન કેલેન્ડરના આધારે છે. શક સંવતના નહીં પણ ગ્રેગેરિયન કેલેન્ડરના આધારે જ આપણું જે વર્ષ બદલાય છે, બરાબર, 12 મહિના જાન્યુઆરીથી ડિસેમ્બર. ભારતીય પંચાંગ પ્રમાણે જો આપણો પ્રથમ માસ કયો? ચૈત્ર. જો તમે શક સંવત સ્વીકારો છો તો શક સંવત પ્રમાણે તમારું નવું વર્ષ ક્યારે આવે? ચૈત્ર માસમાં. અને આપણું પૂરું થાય અંતિમ ફાગણ માસમાં. આપણા શક સંવતના કેલેન્ડર હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણો પ્રથમ મહિનો ચૈત્ર અને છેલ્લો મહિનો ફાગણ આવે. બધા ચૈત્રી નવરાત્રિ ઉજવશે, એ આપણા નવા વર્ષની શરૂઆત થાય. દિવાળીથી નહીં કે 1 જાન્યુઆરીથી નહીં. આપણે હિન્દુ નવું વર્ષ આવે ચૈત્ર માસથી. એ સિવાય રાષ્ટ્રીય પ્રાણી જોઈએ વાઘ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, જેનું લેટિન નામ છે પેન્થરા ટાઇગ્રિસ લિયાન્સ. લેટિન નામ. તો 1973 પહેલાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. 1973 પહેલાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. પણ અચાનક વાઘોની સંખ્યા ઘટી જાય. વાઘોની સંખ્યા ઘટી જાય એટલે એપ્રિલ 1973ની અંદર પ્રોજેક્ટ ટાઈગર કાયદો અમલમાં આવ્યો. અને પ્રોજેક્ટ ટાઈગર કાયદા અંતર્ગત સિંહને હટાવીને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી શું કર્યું? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ યાદ રાખવાનું. પછી આગળ વધો તો રાષ્ટ્રીય પક્ષી મોર. રાષ્ટ્રીય પક્ષી મોરનું નામ છે લેટિન નામ પાવો ક્રિસ્ટેસ. રાષ્ટ્રીય પક્ષી મોરનું નામ શું છે? લેટિન નામ પાવો ક્રિસ્ટેસ. એ સિવાય આપણું રાષ્ટ્રીય વૃક્ષ શું છે? વડ. રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. એનું લેટિન નામ છે ફાઇકસ બેદ ભાલેસિસ. ફાઇકસ બેદ ભાલેસિસ.
રાષ્ટ્રીય ફળ કેરી, તો એ રાષ્ટ્રીય ફળ કેરીનું નામ છે મેગ્નિફેરા ઇન્ડિકા. બરાબર, રાષ્ટ્રીય ફળ કેરીનું નામ છે મેગ્નિફેરા ઇન્ડિકા. એ સિવાય તમારું રાષ્ટ્રીય ફૂલ અથવા પુષ્પ કમળ, એ રાષ્ટ્રીય ફૂલ કમળનું લેટિન નામ છે નેલ્બો નિસ્ફેરા ગાર્ટન. બરાબર, પછી રાષ્ટ્રીય રમત છે તમારી હોકી. એ સિવાય રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ડોલ્ફિન. કઈ ડોલ્ફિન? તો માત્ર ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન જ તમારું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 5 ઓક્ટોબર 2009ના રોજ સ્વીકારવામાં આવ્યું. ક્યારે? 5 ઓક્ટોબર 2009ના રોજ તમારું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન સ્વીકારવામાં આવ્યું. રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા નદી. ક્યારે સ્વીકારવામાં આવી? 4 નવેમ્બર 2008ના રોજ. રાષ્ટ્રીય નદી ગંગા 4 નવેમ્બર 2008ના રોજ સ્વીકારવામાં આવી. એનું શુદ્ધિકરણનું કામ ચાલુ છે. પછી રાષ્ટ્રીય વિરાસત પ્રાણી હાથી. ક્યારે સ્વીકારવામાં આવ્યું? 22 ઓક્ટોબર 2010ના રોજ. અને બરાબર, ખાસ અગત્યનું રાષ્ટ્રીય પીણું ચા. બરાબર, રાષ્ટ્રીય પીણું ચા. અને એ સિવાય રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. આ તમારા રાષ્ટ્રીય પ્રતીકો તમારે ખાસ યાદ રાખવાનો. રાષ્ટ્રીય પ્રતીકો યાદ રાખશો તારા પરીક્ષામાં ઓછામાં ઓછા 1 થી 2 માર્કનો પૂછાય છે. પછી આગળ જોઈએ આપણે.